પ્રશ્ન એ છે કે તમને આપેલા બે સ્પીસીઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં. તો એના માટે એક લોજિક શું આપેલું હતું કે તમે પહેલા તો એના રિડક્શન પોટેન્શિયલ જે છે આઈડેન્ટિફાઈ કરો, અને રિડક્શન પોટેન્શિયલ ઉપરથી તમારે શું કરવાનું, પહેલા ક્યાં ઓક્સિડેશન થઈ શકશે અને ક્યાં રિડક્શન થઈ શકશે આઈડેન્ટિફાઈ કરો. એ કેવી રીતે કરવાનું મેં તમને કીધેલું હતું. અને જેનું ઓક્સિડેશન થતું હોય એ એનોડ બનશે, જેનું રિડક્શન થઈ શકતું હશે તે કેથોડ બનશે. અને એ બંનેની અંદર આપણો એનોડ કેથોડની વ્યાખ્યા એપ્લાય કરો. એટલે કે જો રિડક્શન થતું હોય તો તેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોવો જોઈએ, અને જો ઓક્સિડેશન થતું હોય તો તેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવો જોઈએ. બરાબર, એક તો આ લોજિક હતું. અને બીજું સાદામાં સાદું એક આપણું ટેકનિકલ લોજિક શું હતું, તો કે તમે ઓક્સિડેશન થતું હોય એને એનોડ ગણો, રિડક્શન થતું હોય એને કેથોડ ગણો, અને એનો ઈ સેલ મેળવો. જો ઈ સેલ ધન મળે તો પ્રક્રિયા આપમેળે થશે, અને ઈ સેલ જો ઋણ મળે તો થશે નહીં. બરાબર, તો આપણે મોટા ભાગે જે બીજું લોજિક છે એના ઉપર વધારે ફોકસ કરીશું. બરાબર, પણ જે લોકોને ટાઈમ બચાવવો છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, એ લોકો ફર્સ્ટ લોજિકને પ્રેફરન્સ આપી શકે. એના માટે થોડી પ્રેક્ટિસની જરૂર પડે. તો આપણે જોઈએ આપણું નેક્સ્ટ Ag પ્લસ અને CuS. બરાબર, આ બે વસ્તુ તમને આપેલી છે. હવે બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને ખ્યાલ હોવા જોઈએ. બરાબર, એ તમને મોટા ભાગે આપેલા હશે. હવે જો Ag પ્લસ Ag રિડક્શન પોટેન્શિયલ જ જોવાના છે તો એ આપણને યાદ જ છે 0.80 વોલ્ટ, અને E0 Cu પ્લસ ટુ Cu બરાબર ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે 0.34 વોલ્ટ. હવે તમને કઈ સ્પીસીઝ આપેલી છે એ ધ્યાન રાખો. બરાબર, જોજો ફરીથી જે લોકો નથી ખબર એ જોઈ લેજો. Ag પ્લસ એટલે આ વસ્તુ આપેલી છે, તો અહીંયા કઈ રિએક્શન શક્ય બનશે? આ રિએક્શન. બરાબર, તો અહીંયા એક રિએક્શન આપણે લખીએ, પછી આપણે એને એનોડ કેથોડ કહીએ. બરાબર, પ્રક્રિયા કઈ શક્ય બનશે? તો કે Ag પ્લસ જે છે તમારું, બરાબર, એ શું કરશે? તો કે એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બની જશે? Ag. ઓકે, હવે Cu ની વાત કરીએ, કારણ કે આપણને Cu આપેલું છે. તો Cu જે છે એ નિપજમાં છે આપણા રિડક્શન પોટેન્શિયલમાં, એટલે પ્રક્રિયા આવી રીતે થશે, એનાથી આગળ તો જવાનું નથી. બરાબર, તો Cu શું કરશે? એક બે ઇલેક્ટ્રોન લૂઝ કરી અને શું બની જશે? આ રીતે. બરાબર, Cu પ્લસ 2 બની જશે. આ પ્રક્રિયા જે છે એ રિડક્શનની પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. ઓકે, તમે એનો સરવાળો પણ કરી શકો. બરાબર, તો સરવાળો કરો તો અહીંયા મારે 2 વડે ગુણવા પડશે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા મારે સેમ કરવી પડશે. ઇલેક્ટ્રોન નીકળી જાય તો કુલ પ્રક્રિયા શું થશે? Ag પ્લસ પ્લસ Cu gives નિપજનો નિપજ સાથે અને પ્રક્રિયકનો પ્રક્રિયક સાથે Cu પ્લસ 2. બરાબર, તો હવે તમને ખ્યાલ જ છે જો કે આપણે બંને પ્રક્રિયાઓ લખી છે. તેમાં ઓક્સિડેશન કોનું થયું? બરાબર, આમાં ઓક્સિડેશન જે છે એ કોનું થયેલું છે? હા, બરાબર છે. બરાબર, ઓકે, બરાબર. તો Cu નું રિડક્શન થયું એટલે આપણને જો અહીં ખ્યાલ આવી જ ગયો હતો. બરાબર, જ્યાં રિડક્શન થાય એને આપણે શું કહી દઈશું? કેથોડ. અને જ્યાં ઓક્સિડેશન થાય એને શું કહી દઈશું? એનોડ. બરાબર, તો આ રીતે આપણે નક્કી કરી નાખ્યું. હવે એના માટે ઈ સેલ મેળવો. બરાબર, અને તમે એમ જ પણ કહી શકો, જોજો આ કેથોડ બને છે, રિડક્શન થાય છે, અહીંયા એનોડ બને છે, ઓક્સિડેશન થાય છે. તો આ રિડક્શન પોટેન્શિયલ વધારે હોવો જોઈએ અને આ રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવો જોઈએ. તો છે વધારે? યસ, આનો ઓછો જ છે. તો અલ્ટિમેટલી આ પ્રક્રિયા થશે. ઓકે, આ આપણા પહેલા લોજિક વડે મેં કહી દીધું, મારે આની પણ જરૂર નથી. હવે આપણું બીજું લોજિક કે જે ટેકનિકલ લોજિક છે તે. બરાબર, જો પ્રક્રિયા આપમેળે થાય તો E0 સેલ ધન મળે. ઓકે, જોઈ લઈએ મળે છે કે નહીં. બરાબર, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. બરાબર, અથવા તો કેથોડ આમ લખી દો, અને માઇનસ શું થઈ જશે?
ઇલેક્ટ્રોન અને એનો રિડક્શન પોટેન્શિયલ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે એનોડ માટે. હવે આવું લખ્યું તમારે લખવાની એવી કંઈ ફરજિયાત જરૂર નથી, બરાબર. ખાલી તમને ખબર પડે કે મારે અહીંયા કયો રિડક્શન પોટેન્શિયલ લખવાનો છે, કેથોડ વાળો. કેથોડ તરીકે Ag છે તો Ag માટેનું હું અહીંયા લખીશ Ag પ્લસ Ag માઇનસ એનોડ કોણ છે Cu પ્લસ 2Cu. રિડક્શન પોટેન્શિયલ લખવાના છે. અહીંયા કઈ પ્રક્રિયા થાય છે એ તમારે જોવાનું નથી. 0.80 માઇનસ 0.34, બરાબર. આ કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે. કેટલો આવે છે 0.46 વોલ્ટ. ઇટ મીન્સ આ ધન મળ્યો કે નહીં, બરાબર. E0 સેલ ઇઝ પોઝિટિવ માટે Ag પ્લસ અને Cu વચ્ચે પ્રક્રિયા થશે. હવે જો આપ બીજી રીતે પણ પૂછાય. આવા ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લીધેલા હતા, બરાબર. કઈ રીતે? આપણે એમ કીધેલું હતું ખબર કે ભાઈ કોપરના પાત્રની અંદર AgNO3 નું દ્રાવણ ભરી શકાય તો ના ભરી શકાય, ખબર પડે છે. સેમ લોજિક ત્યાં પણ આ જ લાગુ પડતું હતું કે ભાઈ ત્યાં પ્રક્રિયા જે છે થાય છે તો એ થશે કે નહીં થાય એ આપણે ઓક્સિડેશન ને રિડક્શન ઉપરથી મેં કીધેલું હતું, બરાબર. કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે ત્યાં મેં કીધું હતું કે એનોડ જે છે ને એ ઓગળે, બરાબર. તો એનોડ બને એ ઓગળે તો આમાં Cu અને Ag બેમાંથી એનોડ કોણ બનતું હતું તો કે Cu એનોડ બની જાય એટલે એ ઓગળે, બરાબર. એટલે એનું ઓક્સિડેશન થઈ શકે. પણ ઓક્સિડેશન ક્યારે થાય? એ ધાતુ સ્વરૂપમાં હોય ત્યારે, બરાબર. જો આયન સ્વરૂપમાં હોય તો એનું ઓક્સિડેશન થાય નહીં. એ ધ્યાન રાખવું પડે અને એના માટેનું જો આ ટેકનિકલ લોજિક પણ તમારી પાસે છે. ઓકે, ઈ સેલ આપણે મેળવવો પડે. ધન મળે એટલે સમજી લેવાનું કે ત્યાં પ્રક્રિયા જે છે એ આપમેળે થશે અને ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. નેક્સ્ટ જોઈ લઈએ નંબર 3. ત્રીજા નંબર ઉપર આપણી પાસે છે Fe+3 અને Br-, બરાબર. હવે આના માટે જોઈ લઈએ. આવજો Fe+3 અને Br- તો એની અંદર આપણે રિડક્શન પોટેન્શિયલની જો વાત કરીએ તો રિડક્શન પોટેન્શિયલ Fe+3 માટે આપણે કાલે લગભગ લખેલો હતો Fe+3 Fe+2, બરાબર. કેટલો છે તો કે લગભગ 0.77 વોલ્ટ, બરાબર. અને Br નો કેટલો છે તો કે 1.09 ને. ઓકે, એટલે Br2 અને Br-, તમે અહીં 1/2 લખી શકો, અહીંયા 2 લખી શકો તો પણ ચાલે. 1.09 વોલ્ટ. હવે આ વસ્તુ જો તમારી પાસે હોય, બરાબર, તો અહીંયા તમારે અત્યારે નથી નક્કી કરવાનું કોણ એનોડ બને છે કોણ કેથોડ. તમારે પેલા સ્પીસીસ જોવાનું કે સ્પીસીસ છે મારી પાસે Fe+3, બરાબર. તો એ શું બનશે? Fe+2 માં કન્વર્ટ થશે. તો Fe+2 માં કન્વર્ટ કરવા માટે એક ઇલેક્ટ્રોન લેવો પડે. Fe+2 કઈ પ્રક્રિયા થઈ ગઈ? રિડક્શન માટે શું બની જશે? કેથોડ, બરાબર. બીજી પ્રક્રિયા કઈ છે? Br-. જો મને અહીં જે સ્પીસીસ આપી છે ને એ જ હું લખું છું ડાયરેક્ટ Br-. હવે Br- શું કરશે તો એ અહીંયા જુઓ, Br- આ બાજુ છે એટલે પ્રક્રિયા આવી રીતે આવશે, બરાબર. તો એ પ્રક્રિયા કઈ થઈ? આમ રિડક્શન તો આમ શું થશે? ઓક્સિડેશન, બરાબર. તો એ બનાવશે 1/2 Br2 પ્લસ 1 ઇલેક્ટ્રોન લૂઝ કરશે, બરાબર. તો આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન અને ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ તો એ બની જશે એનોડ. ઓકે, ટોટલ પ્રક્રિયા લખી હોય તો લખી શકાય. એને તમે લખી શકો એક ઇલેક્ટ્રોન જ છે ઉડાડી દો. Fe+3 પ્લસ Br- gives 1/2 Br2. દેખાય છે ને મિત્રો? કોઈનો ઓડિયો ઓન થઈ ગયેલો છે બેટા, બંધ કરો. Br2 પ્લસ શું થઈ જશે? Fe+2. તો આ તમારી આખી પ્રક્રિયા થઈ ગઈ. કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન થાય છે તમને ખ્યાલ જ છે, બરાબર. હવે રિડક્શન થાય છે તેને કેથોડ બનાવો અને એનોડ બનાવો. જો આપણું પહેલું લોજિક લઈ લઈએ, બરાબર. અહીંયા રિડક્શન થાય છે એનો મતલબ કેથોડ બને છે તો ત્યાં રિડક્શન પોટેન્શિયલ વધારે હોવો જોઈએ. તો અહીંયા રિડક્શન પોટેન્શિયલ વધારે હોવો જોઈએ અને અહીંયા કેવો હોવો જોઈએ? ઓછો. ક્યાં ઓછો છે? જો અહીંયા ઓછો છે ને, ઇટ મીન્સ આ પ્રક્રિયા થવાની નથી. હવે જોઈ લઈએ થાય આપણે ટેકનિકલી રીતે એ વસ્તુ સાચી છે કે નહીં, બરાબર. કેથોડ કોણ બનશે? Fe વાળું, બરાબર. અને એનોડ કોણ બનશે? Br વાળું. તો એ યાદ રાખજો એટલે આપણે
સૂત્ર લખી નાખીએ. હવે ઈસેલ વાળો પોઈન્ટ છે ને દર વખતે લખવાનો, હું નથી લખતો, બરાબર, કારણ કે તમે એક જ ક્વેશ્ચનનો ઉત્તર આપતા હશો તો તમારે લખવો પડશે કે જો બે સ્પીસીસ વચ્ચે પ્રક્રિયા આપમેળે થતી હશે તો તેના લગતો જે E0 સેલ છે એ ધન મળે, બરાબર. હવે તમારે ડાયરેક્ટ E0 સેલ લખી લેવાનું, બરાબર. કેથોડ માઇનસ એનોડ. કેથોડ કોણ હતું ડાયરેક્ટ તમે લખી શકો હવે, જેનું રિડક્શન થતું હતું તે, અને એનોડ કોણ હતું, Br, Br2 Br, બરાબર. હવે આની અંદર પોઈન્ટ મૂકી દો, બરાબર. તો આ કેટલું છે 0.77 માઇનસ 1.09. તમને દેખાય છે કે આ મૂલ્ય જે છે કેવું મળવાનું છે, તમને માઇનસ ઋણ મળવાનું છે, 32 મળે છે, બરાબર. પણ કેવું મળે છે, ઋણ. તો અહીં લખી નાખવાનું E0 સેલ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઋણ માટે આપણે સ્પીસીસના નામ લખવાના, બરાબર, કે ભાઈ Fe+3 અને Br માઇનસ વચ્ચે પ્રક્રિયા શક્ય નથી, અથવા આપમેળે તો શક્ય નથી જ, બરાબર. હવે તમે જો 32 કરતાં વધારે પોટેન્શિયલ વિરુદ્ધ પ્રકારનો આને લાગુ પાડો તો બને શક્ય, બરાબર. તો ઘણી વખત આપણને એવું પણ પૂછે કે કેટલા પોટેન્શિયલ કરતાં વધુ પોટેન્શિયલ લગાડવાથી આ પ્રક્રિયા શક્ય બનશે. તો અહીંયા જે મૂલ્ય મળ્યું હોય ને, બરાબર, એના કરતાં વધારે પોટેન્શિયલ આપવાથી પ્રક્રિયા શક્ય બનતી હોય છે, બરાબર. તો આ રીતે તમે બીજો આન્સર, એટલે બીજો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ પણ મેં તમને કીધું, બરાબર. તે રીતે તમે લાગુ પાડી શકો. ડેનિયલના કોષનો રેફરન્સ લઈ શકો. ડેનિયલના કોષમાં તમને ખબર છે કે ભાઈ ઝિંકનું ઓક્સિડેશન થાય. હવે તમને એમ પૂછે કે ડેનિયલના કોષની પ્રક્રિયા મારે ઊંધી કરવી છે, એટલે Zn+2 જે છે એ રિડ્યુસ થાય અને કોપર ઓક્સિડાઇઝ થાય, બરાબર, Zn બની જાય અને પ્લસ તમને Cu+2 મળે. તો આ પ્રક્રિયા કેટલા પોટેન્શિયલ લાગુ પાડવાથી શક્ય બનશે? તો તમને ડેનિયલના કોષનો પોટેન્શિયલ ખબર છે કેટલો છે, 1.1 વોલ્ટ. તો લખાઈ દેવાનું, બરાબર, કે ભાઈ 1.1 વોલ્ટ કરતાં વધુ વિરુદ્ધ પોટેન્શિયલ આપવાથી આ પ્રક્રિયા શક્ય બનશે, તે સિવાય શક્ય બનવાની નથી. તો આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય છે, તો તમે એનો આન્સર આપી શકો. એટલે આના માટે પણ સેમ વસ્તુ છે, હે ને, વિરુદ્ધ પોટેન્શિયલ આપવો પડે તમારે, જે પોટેન્શિયલ તમારો ઈ સેલનો આવતો હોય તેના કરતાં. ઓકે, ક્લિયર. હવે નેક્સ્ટ અને ફિફ્થ નહીં પણ ફોર્થ ઉપર આપણે જઈએ, બરાબર. Ag અને Fe+3, બરાબર. આના પણ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણે જોઈશું. Ag 0.80 તમને યાદ જ છે, બરાબર. અને Fe હમણાં જ આપણે લખેલું હતું તે E0, Fe+3, Fe ઇઝ ઇક્વલ ટુ 0.77. ઓકે. હવે આમાં આપણે અત્યારે નથી જોવાનું કોણ કેથોડ બને કોણ એનોડ બને. આ યાદ રાખજો ખાસ. તમે છે ને મુખ્ય ભૂલ તમે ત્યાં કરો છો. જો તમે રિડક્શન પોટેન્શિયલ જોઈને જાતે જ ડિસાઇડ કરશો કે આમાં એનોડ કોણ છે કેથોડ કોણ છે, તો હંમેશા તમારું એનોડ જે છે એ એનોડ જ બનવાનું છે, કેથોડ જ બનવાનું છે. તો E0 સેલ હંમેશા ધન જ આવશે, બરાબર. એટલે આ એક ભૂલ નહીં કરતા મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એટલે તમારે પેલા ડિસાઇડ કરવાનું કે હા બેટા સર Fe+3 માંથી Fe+2 નો 0.77 હા +2 આવશે ને, +2 આવશે. મેં ભૂલ કરી છે. આપણો આ જ પોટેન્શિયલ. ઓકે, બરાબર. હા, ફાઇન, યસ. હા, મેં શું કીધું તમને એ ખબર પડી કે નહીં, બરાબર. તમારે અહીંયા નથી ડિસાઇડ કરવાનું, આ એક મેજર ભૂલ છે, બરાબર. તમે છે ને શું કરો, બધું ફોલો કરો, ઈ સેલ પણ મેળવો, પણ તમે અહીંથી ડિસાઇડ કરો કે હવે એનોડ કોણ બનશે, તો કે જે ઓછું હશે ને એનોડ બનશે, બરાબર. એવું કંઈ નથી કરવાનું. તમારે પહેલાં અહીંયા જોવાનું રાસાયણિક પ્રક્રિયા કઈ થાય છે, બરાબર. તો એના માટે બંને પ્રક્રિયાઓ જો અહીંયા લખી નાખો એવું હોય તો, જો બંને સ્પીસીસ લખી નાખો, બરાબર. હવે Ag માંથી શું બનશે, તો અહીં જોવાનું Ag માંથી શું બનશે, Ag+, કારણ કે કાં તો પ્રક્રિયા આમ થવાની છે ને ક્યાં તો આમ થવાની છે, આની આગળ પ્રક્રિયા નહીં જાય, બરાબર. તો Ag આપેલું છે તો Ag માંથી Ag+ બને, તો એને એક ઇલેક્ટ્રોન લૂઝ કરવો પડે. Fe+3 આપેલું છે તો Fe+3 માંથી Fe+2 બને, તો એને એક ઇલેક્ટ્રોન ગેઇન કરવો પડે, બરાબર. હવે તમે ડિસાઇડ કરો કે આમાં કોનું ઓક્સિડેશન થયું, તો ઉપર દેખાય છે આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે, આ રિડક્શનની પ્રક્રિયા છે.
હવે ડિસાઇડ કરો કે ઓક્સિડેશન થાય છે એટલે એ એનોડ અને રિડક્શન થાય છે એટલે એ કેથોડ. બરાબર, આપણા રિએક્શનની અંદર કેથોડ એનોડ આ રીતે આપેલું છે. સરવાળો કરવો હોય તો કરી શકો છો, એક એક ઇલેક્ટ્રોન છે તો તમે આખી પ્રક્રિયા લખી શકો. ઇલેક્ટ્રોન ઉડી જશે અને આ રીતે તમારું આખું રિએક્શન થઈ ગયું. બરાબર, એનોડ કેથોડ તમે પહેલેથી જ નક્કી કરી નાખેલા છે. રિએક્શન લખવા ફરજિયાત છે, ક્વેશ્ચન લખવું હોય લખો અને એનો ઉત્તર આપો ત્યારે. આ ના લખો તો ચાલે, બરાબર, પણ આ બે રિએક્શન કમ્પ્લીટ લખેલા હોવા જોઈએ અને આ બે ના લખો હોય તો તમારે આ લખવું પડે. હવે ડાયરેક્ટ આ લખવા જાવ તો ભૂલ પડવાની 100% શક્યતાઓ છે, એટલે આ લખીને આગળ વધો તો વધારે સારું. બાકી આપણું તકિયા કલામ, બરાબર, કે ઈ સેલનું મૂલ્ય જો ધન મળે તો પ્રક્રિયા થાય. હવે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ ને એનોડનો રિડક્શન પોટેન્શિયલ. કેથોડ કોણ બનાવ્યું આપણે? Fe. તો અહીંયા Fe+3 Fe+2 માઇનસ E0 Ag+ અને Ag. ઓકે, હવે આની અંદર શું કરી દો તમે? કિંમતો મૂકી દો. માઇનસ દેખાય છે, બરાબર, 0.80 તો અહીંયા 0.03 આવશે, પણ કેવું? માઇનસ. બરાબર, 77 ને 380 પણ કેવું આવશે? માઇનસ આવશે. હવે એ માઇનસ આવ્યું ઇટ મીન્સ આ પ્રક્રિયા થવાની નથી. બરાબર, આવું બધું લખવાનું, નેગેટિવ, ઋણ, માટે રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. સ્પીસીસના નામ લખીએ અને કહી દેવાનું, જો આ લખેલું છે. ઓકે, સાદું લોજિક પણ તમે એપ્લાય કરી શકો. જો આ એનોડ બનતું હોય ને આ કેથોડ બનતું હોય તો એજીનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ ઓછો હોવો જોઈએ, પણ અહીંયા કેવો છે? વધારે છે. એટલા માટે આ પ્રક્રિયા થવાની નથી. બરાબર, આપણું સેમ લોજિક જે છે તે જ. એનોડ ઉપર ઓક્સિડેશન અને એનોડ જ ઓગળે. બરાબર, તો એના લોજિકને તમે એપ્લાય કરી શકો. બરાબર, એટલે અહીંયા એનોડ જે છે એનો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવો જોઈએ. ઓકે, અને એના માટે તમારે આ પ્રક્રિયા ડિસાઇડ કરવી પડે. મેઇન જે આપણો ભૂલ થવાની શક્યતાઓ છે એ આ જગ્યાએ છે, અને મેં તમને કીધી તે વારંવાર કહું છું, યાદ રાખજો. બરાબર, તમે શું કરશો? આ બધું તમને યાદ હશે. તમે અહીંયાથી એનોડ કેથોડ જાતે ડિસાઇડ કરશો અને ધન લઈ આવશો. ધન લઈ આવશો તો પ્રક્રિયા થવાની જ છે, અને હંમેશા ધન જ મળે, કારણ કે તમે એનોડ તો તમે ડિસાઇડ કર્યો ભાઈ આમાં એનોડ કોણ બનશે, તો કે AO, એનોડ ઉપર ઓછો રિડક્શન પોટેન્શિયલ, તો આ એનોડ બનશે. બરાબર, પછી તમારું લોજિક એવું નહીં ચાલે કે તમને સ્પીસીસ તો આપી જ નથી એ. બરાબર, તો એ ખાસ ધ્યાન રાખજો. બાકી આમાં કોઈ મિસ્ટેક થવાનો છે નહીં એવો ચાન્સ. બરાબર, આ એક વસ્તુ જો તમે ડિસાઇડ કરી રાખો બરાબર તો. ઓકે, નેક્સ્ટ નંબર 5. 5 નંબર ઉપર જો આપણે જોઈએ નંબર 5, બરાબર, તો એ છે આપણી પાસે Br2 અને Fe+2. બરાબર, હવે આના માટે પણ આપણે રિડક્શન પોટેન્શિયલને મેન્શન કરી દઈએ. Br2 1/2 Br-, બરાબર, આ પણ લખતા શીખજો. Br2 Br-, આ રીતે પણ લખી શકો, અને Br2 2 Br-, પણ તમે લખી શકો. એમાં પોટેન્શિયલને ગુણવાની કોઈ જરૂર હોતી નથી. એ વસ્તુ મેં તમને નોંધમાં લખાવેલી છે. ઓકે, હવે આનું પોટેન્શિયલ છે 1.09 વોલ્ટ. બરાબર, અને Fe+2 ને લગતો પોટેન્શિયલ કયો થશે આપણો માટે? બરાબર, E0 સોરી Fe+3 Fe+2 આપણે જે આપેલો છે ને એ જ લઈએ. બરાબર, આ જ લઈએ છે. એટલા માટે ઘણાને એવું થશે કે સર Fe+2 માંથી Fe વાળો લઈએ તો કેટલો હતો? 0.44 વાળો, -0.44 વોલ્ટ. બરાબર, Fe+2 માંથી Fe ભાઈ તમે લઈ શકો. બરાબર, પણ આપણે અત્યાર સુધી Fe+2 ને લગતી જે સ્પીસીસ આવી Fe+3 Fe+2 એની અંદર આ જ પોટેન્શિયલ લીધેલો હતો, એટલે મેં આ લીધેલો છે. પણ મેં કીધું એમ, જ્યારે તમને આવા દાખલાઓ કે પ્રશ્નો પૂછાશે ત્યારે તમને જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે એ કાઉન્સમાં લખીને આપશે. બરાબર, એટલે એ કન્ફ્યુઝન નહીં રહી કે સર Fe+3 માંથી Fe+2 વાળો રિડક્શન પોટેન્શિયલ લખવો કે Fe+2 માંથી Fe વાળો લખવો. આ પ્રશ્ન આવશે તમારા મગજની અંદર. બરાબર, શું કહેવા માંગુ છું, તમે આ પોટેન્શિયલ પણ લખી શકો કે નહીં એમ. આ લગભગ -0.44 વોલ્ટની આજુબાજુ છે, તો લખી શકાય, કોઈ વાંધો નથી. બરાબર, પણ મેં કીધું એમ આપણે જ લખવાનો છે તો તમે આ પણ લખી શકો. બરાબર, કોઈ ઇશ્યુ નથી, તમે સાચા જ છો. પણ મેં કીધું એમ કે તમને કાઉન્સમાં હું તમને આ પોટેન્શિયલ લખીને આપું છું એવું ધારો.
મેં અત્યારે રકમમાં જ તમને આ લખીને આપેલું છે એટલે તમારે આ જ લેવાનું છે, બરાબર. મેં રકમમાં લખીને આપ્યું હતું, તમારે આ લેવાનું થતું. ઓકે ફાઇન. હવે આપણે જોઈ લઈએ. હવે Br2 મેં તો જો બંને સ્પીસીસ લખી નાખી રાસાયણિક પ્રક્રિયા માટે. મારી એકમાં પ્રક્રિયક Br2 છે અને બીજામાં પ્રક્રિયક તરીકે Fe+2 છે. Br2 શું કરી શકશે તો કે Br2 જે છે ને Br બનાવો, Br માઇનસ, બરાબર. તો એ Br માઇનસ બનાવવા માટે એને શું કરવું પડશે? રિડક્શન, બરાબર. એક ઇલેક્ટ્રોનનો જ વિનિમય અહીંયા કરવાનો પ્રયત્ન હું કરીશ કારણ કે મને દેખાય છે એક ઇલેક્ટ્રોનનો જ વિનિમય થાય છે. તો અહીંયા મને એક Br માઇનસ મળશે. ઓકે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન આ મેળવી લેશે કારણ કે Fe+2 છે એ શેમાં બની જશે? Fe+3 માં રૂપાંતરિત થશે, બરાબર. તો એ શું કરશે? Fe+3 નો મતલબ ઓક્સિડેશન કરશે. તો Fe+3 બનશે તો એ એક ઇલેક્ટ્રોન લૂઝ કરશે. કુલ પ્રક્રિયા પણ તમે લખી શકો અને આ બંને પ્રક્રિયા પણ લખી શકો, બરાબર. Fe+2 + 1/2 Br2 gives, આ બંને તો નીકળી જવાના, નીકળી જ જવા જોઈએ, Br માઇનસ પ્લસ Fe+3. હવે આ પ્રક્રિયા શું હતી? ઓક્સિડેશન, બરાબર. ઊંધીમાં કહી દઈએ ને, ઓક્સિડેશન. અને આ જે પ્રક્રિયા છે એ શું હતી? રિડક્શન. ક્લિયર? એટલે આને કેથોડ બનવું જોઈએ અને આને એનોડ બનવું જોઈએ આ પ્રક્રિયાની અંદર. હવે જોઈએ કે આ રીતે જો એનોડ કેથોડ લઈએ તો આપણો પોટેન્શિયલ જે છે એ ધન આવે છે કે નહીં. અહીંયા તમારું તકિયા કલામ આવશે કે E0 સેલનું મૂલ્ય ધન મળે તો અને તો જ બે સ્પીસીસ વચ્ચે પ્રક્રિયા થાય. અને E0 સેલ માટેનું આપણું સૂત્ર કેથોડ માઇનસ એનોડ. કેથોડ તરીકે મેં Br2 ને લીધેલું છે તો હું અહીંયા Br2 નો રિડક્શન પોટેન્શિયલ લખીશ, બરાબર, માઇનસ E0 ઓક્સિડેશન. તમે આ પોટેન્શિયલ નહીં લખતા મિત્રો, તમારે આ પોટેન્શિયલ લખવાનો છે, બરાબર. કારણ કે આપણા સૂત્રની અંદર આપણે માત્ર રિડક્શન પોટેન્શિયલ લખીએ છીએ. રિએક્શન આપણે ઊંધી લખેલી છે એનું કારણ તમને ખબર છે. ઓકે, બસ આની અંદર પોટેન્શિયલ મૂકો. 1.09 માઇનસ 0.77, બરાબર. તો આ બંને વચ્ચે જો બાદબાકી કરશો તો તમારો 32 જેવો જવાબ હમણાં આ લગભગ આવી ગયેલો 0.32, બરાબર. અને આટલા વોલ્ટ. તો ધન મળ્યું કે નહીં? મારે તો ખાસ તો એ જ વસ્તુ છે, = પોઝિટિવ ધન, બરાબર. માટે પ્રક્રિયા આપમેળે થશે. ઓકે, બરાબર. આ રીતે તમારો જવાબ જે છે આવે. હવે તમને એમ કીધું હોય કે આ પ્રક્રિયા આપમેળે થાય છે, બધું કીધું હે. Br2 અને Fe+2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થાય છે. કેટલો વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવાથી આ રાસાયણિક પ્રક્રિયાઓ અટકી જશે? કોઈ પણ દિશામાં થશે નહીં, તો 0.32 વોલ્ટ. ઓકે, એટલો જો વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે તો અટકી જાય. હવે 0.32 કરતાં જો વધારે વોલ્ટેજ લાગુ પાડવામાં આવે એટલે પ્રક્રિયાઓ શું થઈ જશે? ઉલટાઈ જશે, બરાબર. તો પ્રક્રિયાઓ ઉલટાઈ જશે. આવી બધી વસ્તુ તમને પૂછી શકે તો તમે લોજિકલ આન્સર ત્યાં આપી શકો. અલ્ટિમેટલી બધા જ આન્સર જે છે એ તમારા રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ ઉપર જ બેઝડ હોય છે. ઓક્સિડેશન પોટેન્શિયલ જો તમને આપેલો હોય તો તમારે શું નિર્ણય લેવાનો તમને ખ્યાલ છે? શું કરવાનું? તમારે અલ્ટિમેટલી રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી અને ત્યાર પછી કોઈ નિર્ણય લેવાનો. નેક્સ્ટ, બરાબર. તો આપણે સ્વાધ્યાયના વિદ્યુત વિભાજન કોષને લગતા બધા જ જે પ્રશ્નો છે એ આપણે કમ્પ્લીટ કરેલા છે, બરાબર. હવે એક નવા ટોપિક ઉપર આપણે જવાના છે, બરાબર. એનું નામ છે વાહકતા, બરાબર. હા બેટા. સર અહીંયા Br માઇનસ gives 1/2 Br2 પ્લસ ઇલેક્ટ્રોન નહીં આવી શકે? Br માઇનસ હા gives હા 1/2 Br2 પ્લસ ઇલેક્ટ્રોન. મેં કહું છું ને તમે આ ઊંધી પ્રક્રિયા લખવાનો છે. તમને સ્પીસીઝ આપેલી કઈ છે? હા, ખબર પડી? હા સર. હું ક્યારનું આ જ વસ્તુ કહું છું, તમે પ્રક્રિયા ઊંધી લખશો એટલે તમારે જે સ્પીસીઝ આપેલી હોય ને એ લખી નાખવાનું. માનો કે મને આ બે સ્પીસીઝ આપેલી છે તો હું પહેલા લખી નાખ. મારી પ્રક્રિયા શેમાંથી થવાની છે તો કે Br2, એટલે જ મેં પહેલા લખી નાખ્યા Fe+2, બરાબર. હવે Br2 માંથી હું શું બનાવું તો કે Br માઇનસ, કારણ કે જો અહીં લખેલું છે. હવે Fe+2 માંથી શું બનાવું તો અહીં લખેલું છે જો Fe+3. ખબર પડી?
પછી તમારે ડિસાઈડ કરવાનું કે આમાં ઇલેક્ટ્રોન લૂઝ થાય છે ને અહીંયા ઇલેક્ટ્રોન ગેઇન થાય છે. એ તમારે જોવાનું ને તો ખબર પડી જાય ને કે ભાઈ રિડક્શન થાય છે તો ઇલેક્ટ્રોન મેળવો હશે, અહીંયા ઓક્સિડેશન થાય છે તો ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે. ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર તો ઇલેક્ટ્રોનના અનુરૂપ તમને લખતા આવડે. ક્લિયર? બસ આટલું જ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર ને? મેં એક જે વસ્તુ કીધી તે કે એનોડ કેથોડ જાતે ડિસાઈડ નથી કરી લેવાના, તમને જો કીધેલું જ છે કે આ બંને વચ્ચે જ પ્રક્રિયા કરાવવાની છે, બરાબર? એટલે આ પ્રશ્ન જે છે એ એમ સહેલો ક્વેશ્ચન છે, થોડી પ્રેક્ટિસ તમારે રાખવી પડે અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોઈએ. એટલે આ પ્રશ્ન ઉપર છે ને સ્ટાર કરી નાખજો, કારણ કે આટલા બધા દિવસો થઈ જશે ત્યાર પછી તમે આની એક્ઝામ આપવાના છો, બરાબર? તો ત્યારે કદાચ મુશ્કેલી થઈ પણ શકે, કારણ કે ત્યારે આ બધા લોજિક તમે ભૂલી ગયા છો, બરાબર? તો એ ખાસ ધ્યાન રાખજો, એની ઉપર સ્ટાર કરી નાખજો, બરાબર? અને બરાબર ધ્યાન રાખી અને એને લખવાનું છે. બનશે તો હું આ બધા જે મેં લખાવેલા છે ને એ બધા હું તમને PDF સ્વરૂપે આપી દઈશ, બરાબર? હા ને? તો તમારે જ્યારે રેફરન્સમાં જોઈતું હોય તો જોઈ શકો. હા બેટા. સર એમાં જ ધારો કે અહીંયા તો સર તમે BR2 માંથી BR માઇનસ લીધું. હા બેટા. અહીંયા તમે કોઈ ચેન્જ કરીને BR2 માંથી BR પ્લસ કેમ કોઈ બી નહીં અલગ નહીં, તો એનો પોટેન્શિયલ તમને આપેલો હોય ને બેટા, અને BR પ્લસ છે ને એમ બને નહીં. BR પ્લસ બનાવવું અઘરું છે, બરાબર? એ ઇનસીટુ બને. ઇનસીટુ એટલે તરત જ રિએક્શનની અંદર વપરાઈ જતો હોય ને ત્યારે બને. એટલે આયન તરીકે BR પ્લસ Cl પ્લસ એ બધા બહુ અનસ્ટેબલ છે. બીજી સ્પીસીસ આપેલી હતા ને તેમાં પણ હા, તો લોજિક સેમ ટુ સેમ. મેં ક્યાં કીધું કે આ સ્પીસીસ આપેલી હોય? કોઈ પણ સ્પીસીસ આપણા EMF શ્રેણીમાંથી આપેલી હોય એ બંને વચ્ચે લોજિક આનું આ જ કે તમારો ઈ સેલ ધન થતો હોય તો એ બંને વચ્ચે પ્રક્રિયા થાય, અને ઈ સેલ જો ઋણ થાય તો ના થાય. અને બીજા પ્રશ્નો પણ મેં તમને કીધા. હા, અહીંયા તમે એક સ્પેસિફિક રિડક્શન પોટેન્શિયલ લઈને તમે ગણો ને, પણ આમ અહીંયા સવાલમાં આપેલી નથી તો આપણે કોઈ પણ લઈને કરી શકીએ. તો અહીંયા તમને આજ લઈ શકે એવું જરૂરી થોડી. આ તો આપેલું હશે ને તમને કાઉન્સમાં બેટા? હા, પણ અહીંયા નથી આપેલી ને. ત્યાં તો જો કીધેલું છે ઉપર, જો બેટા નીચેના દરેક શું કીધેલું છે જો, કોષ્ટક 3.1 માં આપેલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરવાનો. એટલે ત્યાંથી તમારે જોવાનું છે. ખબર પડી? એટલે જ્યારે તમને આ પ્રશ્ન પૂછશે ત્યારે તમને લખીને આપશે, બરાબર? માનો કે કોઈ સિમ્પલ સ્પીસીઝ હોય, દાખલા તરીકે AG વાળી સ્પીસીઝ હોય, બરાબર? પછી CU વાળી સ્પીસીઝ હોય તો ના આપે, બરાબર? તો CU વાળી સ્પીસીઝમાં ના આપે તો તમારે +2 કન્સિડર કરવાનું થાય, કારણ કે એની સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ જે છે એ +2 છે, બરાબર? AG પ્લસ જ છે, એનો તો કોઈ બીજો રિડક્શન પોટેન્શિયલ આપણી પાસે છે નહીં, બરાબર? તો આવી રીતે કદાચ કોઈ જગ્યાએ આપી શકે. માનો કે ઝિંકનો આપે તો ઝિંકની પણ +2 સિવાય બીજી કોઈ ઓક્સિડેશન અવસ્થા મળતી નથી, બરાબર? અને એની આપણને યાદ પણ રાખવાની છે, તો એ કદાચ આપી શકે પોટેન્શિયલ વગર. બાકી તમને જો આવા બધા પૂછા હોય તો આને આપવા જ પડે, કારણ કે મેં કીધું ને અહીંયા તમે ડબલ માઇન્ડ થઈ શકો, અને તમે બંને રીતે સાચા જ છો. કોઈ આ લખે તો પણ સાચો છે ને કોઈ આ લખે તો પણ સાચો છે, બરાબર? જો કે બંને રીતે પ્રક્રિયા તો થવાની જ છે Fe+2 સાથે, કારણ કે અહીંયા ઓછો રિડક્શન પોટેન્શિયલ છે એટલે ઓક્સિડેશન જ થવાનું છે, બરાબર? પણ હા, પણ મેં કીધું એ રીતે, બરાબર? તમને આપેલું હશે, જો આ આપેલું હોય તો આ લઈને કરવાનું, આ આપેલું હોય તો આ રીતે કરવાનું. ઓકે, બરાબર? જેટલા તમારા કન્ફ્યુઝન તમે પૂછો છો ને બધા ક્વેશ્ચનના ઉત્તર હું તમને આપતો જ ગયો છું. હા ને? ક્લિયર? બસ આ દાખલામાં બીજું કાંઈ નથી. મેં કીધું ને આવા કન્ફ્યુઝન થાય છે તમને જે અત્યારે થયા તે, બરાબર? એનાથી બચવાનું છે ખાસ, બીજું કાંઈ નહીં. પોટેન્શિયલ તમને આપેલા હશે ને જે સ્પીસીઝ આપી હોય એની વચ્ચે જ પ્રક્રિયા કરાવવાની છે, આ રીતે કોઈ પણ નહીં. ઓકે, અને એને પેલા જ લખી નાખવાના આ રીતે પ્રક્રિયકમાં, એટલે તમને મન ના થાય કે આને હું નિપજમાં લખું. ઓકે, ફાઇન. ચાલો હવે બીજો કોઈ પ્રશ્ન બેટા? ચાલો નેક્સ્ટ. તો વિદ્યુત વિભાજન કોષનું જે કામકાજ છે એ આખું આપણે કમ્પ્લીટ કરીએ, બરાબર? હવે જો આપણા ચેપ્ટર છે ને, આપણું આખું ચેપ્ટર જે છે એની અંદર આમ ગણો ને તો આપણી પાસે 4 મોટા વિભાગો છે ને એક નાનકડો એવો વિભાગ છે. એમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ ભણી ગયા, વિદ્યુત વિભાજન કોષ ભણી ગયા, 2 મોટા પોઈન્ટ, બરાબર? અને મહત્વના એકદમ પોઈન્ટ કે જેમાંથી તમારા વધારે માર્ક્સના ક્વેશ્ચન જે છે આવતા હોય છે. હવે પછી કયા કયા પોઈન્ટ બાકી છે? તો એક તો છે વિદ્યુત વિભાજનના દ્રાવણોની વાહકતા, એ એક પોઈન્ટ હવે હમણાં શરૂ કરીશું. ત્યાર પછી આવે છે બેટરી, બરાબર? તો એ એપ્લિકેશન પાર્ટ છે. બેટરીઓ આપણે એપ્લિકેશન પાર્ટ એટલે દરેક બેટરીનું નામ અને એનું કાર્ય અને એની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોવાની છે. તો એ એક મોટો પાર્ટ છે,
બરાબર. વિદ્યુત વાહકતા વાળો એક મોટો પાર્ટ છે કે જે હમણાં શરૂ કરવાના છે, અને છેલ્લે એક નાનો પાર્ટ છે ક્ષારણનો. બરાબર. તો એક ક્ષારણ વાળું જે છે એ આપણે એક નાનકડા એવા પોઈન્ટ તરીકે એને કમ્પ્લીટ કરીશું. એટલે હજુ આપણે 2 મોટા પોઈન્ટ જે છે એ કન્સિડર કરવાના છે. બરાબર. ત્યારે આ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થશે. જોઈએ. બરાબર. તો હવે શરૂ કરીએ આપણો એક મહત્વનો પોઈન્ટ કે જેમાં સૌથી વધારે ગૂંચવાડો છે. બરાબર. જોઈ લો. પણ ગૂંચવાડો જે છે આપણે જે રીતે લખીએ છીએ એ રીતે જો તમે બરાબર વાંચશો તો તમને ગૂંચવાડો કોઈ પણ પ્રકારનો રહેશે નહીં. બરાબર. ટેક્સ્ટ બુકમાં થોડો ગૂંચવાડો આપેલો છે. જોઈએ. વિદ્યુત વિભાજ્યોના દ્રાવણોની વાહકતા, આ આપણો પોઈન્ટ છે. બરાબર. વિદ્યુત વિભાજન કોર્સ કમ્પ્લીટ કર્યું, વિદ્યુત રાસાયણિક કોર્સ કમ્પ્લીટ કર્યું, હવે વિદ્યુત વિભાજ્યોના દ્રાવણોની વાહકતા. હવે જેમ દરેક પોઈન્ટની અંદર આપણે તેની અંદર આવતી કેટલીક ટર્મ્સ પહેલા આપણે જોઈ લેવી પડે. બરાબર, કે ભાઈ એની અંદર કોનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો આની અંદર પણ એવી ટર્મ્સ આવે છે કે જેનો ઉપયોગ આપણે કરીશું અને છેલ્લે એના દાખલાઓ આવશે. બરાબર. આના પણ દાખલાઓ છે. આખું ચેપ્ટર દાખલા વાળું જ છે. બરાબર. એટલે એની અંદરથી પણ દાખલાઓ આવે છે, તો એ દાખલાઓને પણ આપણે કરીશું. અમુક મોસ્ટ આઈએમપી થિયરીઓ પણ છે આની અંદર, એ પણ જોઈશું. બરાબર. શરૂઆતની જે થિયરીઓ છે એમ કીધું મેં તમને એ પ્રમાણે, બરાબર, મેં કીધું એ પ્રમાણે કે ટર્મ્સ છે કે જે તમને શીખવા માંગે છે કે ભાઈ આ ટર્મ્સનો ઉપયોગ કરવાના છે. આ ટર્મ્સનું બેઝિક આ છે. આની અંદર ઘણી બધી ટર્મ જે છે તમે ફિઝિક્સની અંદર પણ એપ્લાય કરતા હશો. કદાચ કોઈ જગ્યાએ સિમ્બોલની અંદર આમથી તેમ થાય તો એ મિક્સઅપ ના થાય છે, ધ્યાન રાખજો. બરાબર, કે ભાઈ અમે આ સિમ્બોલ યુઝ કરીએ છીએ, ત્યાં બીજો સિમ્બોલ છે, તો આપણે જે કેમેસ્ટ્રીમાં જે સિમ્બોલ છે એ કેમેસ્ટ્રીમાં યુઝ કરવાનો, ફિઝિક્સનો જે સિમ્બોલ છે એ ફિઝિક્સમાં યુઝ કરવાનો. બંને વસ્તુને મર્જ કરવાની નથી, કે ઓવરલેપ ના થાય, મિક્સઅપ ના થાય, ધ્યાન રાખો. તો આપણે પહેલી ટર્મ જોઈએ. બરાબર. વિદ્યુત વિભાજ્યોના દ્રાવણની વાહકતા. તો આપણે છે ને પહેલા વાહકતાનો આખો પોઈન્ટ જોઈ લઈશું. બરાબર. પછી વિદ્યુત વિભાજ્યોના દ્રાવણો ઉપર જઈશું. એટલે પહેલા છે ને બધા જનરલ, દરેક પદાર્થો માટે એક જનરલાઇઝ જે ટર્મ્સ છે એ બધી જોઈ લઈશું. અને મેઇન જે આપણું ફોકસ છે એ વિદ્યુત વિભાજ્યોના દ્રાવણોની વાહકતા પર હશે. એટલે આપણે ધાત્વિક વાહકતાની બહુ ચર્ચા કરવાના નથી. શરૂઆતમાં ચર્ચા કરીશું એમ કહું છું. બરાબર. શરૂઆતનો ટોપિક જે છે એ જનરલ હશે. પછી આપણે માત્ર ને માત્ર દ્રાવણો ઉપર ફોકસ કરીશું, કારણ કે આપણે કામ કોના ઉપર હોય છે? રાસાયણિક પ્રક્રિયાઓ સાથે કામ હોય છે. જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે છે, અવરોધ એટલે શું? તેના વિશે માહિતી આપો. બરાબર. આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય. બીજી રીતે પણ તમને ક્વેશ્ચન પૂછાય કે અવરોધ વિશિષ્ટ અવરોધ પ્રતિરોધકતા વિશે સમજાવો. બરાબર. આ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. 2 માર્કનો ક્વેશ્ચન, આને વધારે વેટેજ મળતું નથી. બરાબર. એટલો બધો આઈએમપી ક્વેશ્ચન પણ નથી, કારણ કે આ ચેપ્ટરની અંદર એવા ક્વેશ્ચન છે કે જે તમારા ખાસ અગત્યના ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચન જે છે એ પૂછાવા લાયક એટલો બધો નથી. પણ મેં કીધું એમ આપણું બેઝિક, આની પછીની જે બધી જે ટર્મ્સ આવે છે, જે મહત્વના ક્વેશ્ચન્સ આવે છે, એ સમજવા માટે તમને આ પોઈન્ટ આવડવો આવશ્યક છે. ઓકે. જોઈએ. શરૂઆત કરીએ. પહેલા તો અવરોધ એટલે શું? જો આ બધું ફિઝિક્સમાં તમે ભણી ગયા છો એટલે હું ફટાફટ નીકળીશ અહીંયાથી. બરાબર. કારણ કે બધી વસ્તુ તમારે આવી ગઈ હશે ને એકદમ સહેલી પણ છે. બરાબર ને? ફિઝિક્સમાં નહીં, આની પહેલા પણ તમે ભણી ગયા હશો તમારા આગળના ધોરણોની અંદર. અવરોધ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ પદાર્થમાં રહેલ વિદ્યુત પ્રવાહનો વિરોધ કે પ્રતિરોધ કરવાના ગુણધર્મને શું કહેવામાં આવે છે ભાઈ? અવરોધ. બરાબર. એટલે કોઈ પણ સુવાહક પદાર્થ છે, બરાબર, કે એ અવાહક પદાર્થ છે, એની અંદરથી આપણે ઇલેક્ટ્રોન પાસ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો સુવાહક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન પાસ થશે, પણ એને કેટલાક અવરોધોનો સામનો કરવો પડે.
એ અવરોધ ઘણી બધી પ્રકારના હોય છે. એ વાહકતા કોના ઉપર આધાર રાખશે એના ઉપર આપણે ધ્યાન રાખીશું. તાપમાન પર આધાર રાખતું હોય, દરેક ઘન પદાર્થ છે કે ધાતુ છે એનો સ્વભાવ પણ અલગ અલગ હોય છે, તેના ઉપર આધાર રાખતું હોય છે. તેના કારણે એને કંઈક અવરોધ લાગતો હોય, ઇલેક્ટ્રોન ઝડપથી પસાર થઈ શકે નહીં. તો એ જે અવરોધનો સામનો કરવો પડે છે, એટલે કે તમે એક છેડાથી જેટલો વિદ્યુત ભાર જે છે એપ્લાય કરેલો હશે એટલો જ તમને બીજા છેડે નહીં મળે. વચ્ચે કેટલોક શું થઈ જશે, લોસ થઈ જશે ઉષ્મા સ્વરૂપે. અને ઉષ્મા શા માટે ઉત્પન્ન થાય છે, તો કે તેમાં અવરોધ નડે છે, તેના લીધે એ અવરોધ વિરુદ્ધ કાર્ય કરવામાં તમારી વિદ્યુત શક્તિનું રૂપાંતર શેમાં થઈ જાય છે, ઉષ્મા ઉર્જાની અંદર, ને એટલો તમને લોસનો સામનો તમારે કરવો પડે. તો એ જે પ્રતિરોધ કરવાનો જે ગુણધર્મ છે જે દરેક સુવાહક કે અવાહક પદાર્થની અંદર હોય છે એને કહેવામાં આવે છે અવરોધ. અવાહક પદાર્થનો એમ કહી શકાય કે અવરોધ એટલો બધો વધારે હોય છે કે તેમાંથી ઇલેક્ટ્રોન પાસ થઈ શકતા નથી જ એક છેડેથી બીજા છેડે સુધી, બરાબર. એટલે એ વધારે પડતો અવરોધ ધરાવતા હોય છે. દરેક અવાહક પદાર્થ જે છે એને ઘણા એવા પદાર્થો પણ છે કે જે અમુક કન્ડિશનમાં અવાહક હોય, અમુક કન્ડિશનમાં એ વાહક પણ બની જતા હોય છે. તો એની માહિતી પણ આગળ ઉપર આપણે લઈશું. ક્લિયર? ઓકે. હવે અવરોધ વિશે જો આગળ આપણે વધીએ તો આપણી પાસે છે ભાઈ તેને છે ને આર વડે દર્શાવવામાં આવે, કેપિટલ આર વડે દર્શાવવામાં આવે. તમને ખ્યાલ છે આ બધું ફિઝિક્સની અંદર આવી ગયું હશે, બરાબર. તેનો એકમની વાત કરીએ, તેનો એકમ ભાઈ તમને ખ્યાલ છે, બરાબર. બહુ વેલ નોન એકમ છે ઓહમ. ઓહમ એનો એકમ છે, બરાબર. એનો બીજો એકમ પણ છે, બરાબર, એસઆઈ એકમ. હા, એક જો એએસઆઈ એકમ નથી પાછો, બરાબર. વોલ્ટ પર એમ્પિયર એક એનો એકમ છે. આ આપણે સાઈડમાં રાખીએ, તમારા ફિઝિક્સની અંદર જોજો, વોલ્ટ પર એમ્પિયર, બરાબર. ઓહમ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ પર એમ્પિયર પણ એક સૂત્ર છે, પણ એક બીજું સૂત્ર છે કે જે આપણને એમસીક્યુમાં કામમાં લાગશે, કારણ કે આ વસ્તુ ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ક્યુબ ઇન્ટુ એમ્પિયરનો સ્ક્વેર. અહીંયા છે ને ભૂલ શું થશે ખબર, આપણે એક બીજો એકમ પણ આવશે ને, તમે એને કદાચ ઓળખતા હશો, સિમેન્સ. ખ્યાલ છે? હા, સિમેન્સ ઇઝ ઇક્વલ ટુ 1/ઓહમ થાય અથવા તો મો, બરાબર. તો આ એસ અને આ એસ બે ની અંદર કન્ફ્યુઝન નહીં કરતા, આ સેકન્ડનો એસ છે, સેકન્ડ, બરાબર. ક્લિયર? તો ઓહમ નામનો વૈજ્ઞાનિક છે, એણે જ આ એસઆઈ એકમ જે છે ડેરિવેટાઇઝ કરેલો છે. એટલે આ એસ જે છે સેકન્ડનો છે, એટલા માટે છે ધ્યાન રાખજો, સિમેન્સ નથી, બરાબર. કારણ કે સિમેન્સ અહીંયા હોય તો કોઈ રીતે મેળ આવે નહીં. ક્લિયર? તો આ સેકન્ડનો છે. અને આ વોલ્ટ પર એમ્પિયર તમે ભણ્યા હશો, ફિઝિક્સની અંદર તમારે કામમાં આવશે. આ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એટલે એસઆઈ એકમ જો પૂછે કેમેસ્ટ્રીમાં તો તમારે આ જ લખવાનું છે. ઓકે, ફાઇન. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જો આપણે જઈએ તો ભાઈ અવરોધ માપવો કેવી રીતે, તો કે તેને વિસ્ટન બ્રિજ નામના સાધન વડે માપવામાં આવે છે, બરાબર. તો એના મદદથી આપણે માપી શકીએ છીએ. હવે અવરોધ જે છે એની ટેકનિકાલિટી ઉપર જઈએ, એટલે કે એની સૂત્રાત્મક માહિતી જો આપણે મેળવીએ તો જો અવરોધ જે છે એને આપણે આર વડે દર્શાવીએ, બરાબર. લંબાઈ જે છે તો એને આપણે એલ વડે દર્શાવીએ, અને આડછેદનું જે ક્ષેત્રફળ છે એને આપણે એ વડે દર્શાવીએ. તો આર જે છે એટલે કે તમારો અવરોધ, બરાબર, એ આની સાથે કેવી રીતે પ્રપોર્શનાલિટીમાં હોય છે, તો કે ભાઈ એ લંબાઈ સાથે છે ને સમપ્રમાણમાં હોય છે, અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. હા, જેમ લંબાઈ વધશે એમ અવરોધ વધતો જશે, અને આડછેદનું ક્ષેત્રફળ જેટલું વધશે એટલો અવરોધ ઘટતો જશે. હવે જો આ ચલનની નિશાની આપણે કાઢી નાખીએ તો અહીંયા શું મૂકીએ આપણે, ઇઝ ઇક્વલ ટુ. જો ચલનને ઇઝ ઇક્વલ ટુમાં આપણે કન્વર્ટ કરીએ તો આપણે શું મૂકવો પડે, અહીંયા અચળાંક મૂકવો પડે, અને અચળાંક આપણે મૂકીશું રો, બરાબર. તો અહીં શું મળશે આપણને, રો એલ અપોન એ. હવે જ્યાં આ રો જે છે, બરાબર, એ શું છે, તો એક રીતે કહીએ તો એ છે સમપ્રમાણતા અચળાંક, બરાબર. મૂક્યો તો આપણે એટલે જ ને, પણ એને નામ આપી દીધેલું છે આપણે, એને કહેવામાં આવે છે અવરોધકતા. ક્લિયર? આના ઘણા બધા નામ છે. અવરોધકતા કહેવામાં આવે છે,
તેને પ્રતિરોધકતા કહેવામાં આવે છે, બરાબર, અને તેને વિશિષ્ટ અવરોધ પણ કહેવામાં આવે છે. વિશિષ્ટ અવરોધ પણ કહેવામાં આવે. આ ત્રણે ત્રણ તમારે યાદ રાખવા પડશે નામ. ઓકે, બરાબર. હવે આના ઉપર જઈએ, કારણ કે આપણે એક બીજો પોઈન્ટ પણ જોવાનો છે, પ્રતિરોધકતા. તો એ પ્રતિરોધકતા આપણને મળી ગઈ, બરાબર. તો હવે પ્રતિરોધકતા એટલે શું? ખરેખર આ જે મળ્યું એની શું ડેફિનેશન આપણે આપી શકીએ? તો એ પ્રતિરોધકતા આપણે અહીં લખીએ, પ્રતિરોધકતા, બરાબર, અથવા તો અવરોધકતા. જો પ્રતિરોધકતા કે અવરોધકતાની જો આપણે વાત કરીએ તો ભાઈ જો હવે કેવી રીતે મળશે જોજો. હું અહીંયાથી સિમ્પલ રોને સૂત્રનો કરતા બનાવું તો મને શું મળશે? રોને જો સૂત્રનો કરતા બનાવું તો RA/L મળશે, બરાબર. તો જો હું આડછેદનું ક્ષેત્રફળ એકમ લઈ લઉં અને લંબાઈ પણ હું એકમ લઈ લઉં તો આ બંનેના મૂલ્યો એક એક થઈ જાય તો ત્યારે જે અવરોધ હોય તે મળી જાય કે નહીં? બસ, તો એ જ આપણી વ્યાખ્યા થશે, બરાબર, કે એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એકમ લંબાઈ ધરાવતા વાહકના અવરોધને શું કહેવામાં આવે? વિશિષ્ટ અવરોધ અથવા તો એનો અવરોધકતા અથવા તો એને પ્રતિરોધકતા કહેવામાં આવે. હવે આપણે SI એકમ ઉપર જઈએ છીએ, SI એકમ ઉપર જ બધું ડેરિવેટાઇઝ કરીએ છીએ, એટલે અહીંયા એકમ અંતર 1 મીટરના હિસાબે લઈએ છીએ, હે ને? તો અહીંયા 1 મીટર લંબાઈ અને 1 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને શું કહેવામાં આવે છે? પ્રતિરોધકતા કહે છે, કે જેને આપણે રો વડે દર્શાવીએ છીએ, બરાબર. હવે પ્રતિરોધકતાનો એકમ શું થશે? આના ઉપરથી કહી શકો ને તમે, જો અવરોધનો એકમ આપણો ઓહમ, બરાબર, અને આ જે એરિયા છે એરિયાનો એકમ મીટર સ્ક્વેર અને પ્રતિ શું થઈ જશે? મીટર. તો અહીંયા તમને મળી ગયું ઓહમ ઇન્ટુ મીટર, બરાબર. તો અહીંયા આપણો એકમ શું થશે? તો આ રીતે પણ લખી શકો, ઓહમ ઇન્ટુ મીટર, અથવા તો ગુજરાતીમાં પણ લખી શકો ઓહમ ઇન્ટુ મીટર. પછી આપણે એને ડેરિવેટાઇઝ કરીએ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર, બરાબર, કારણ કે 1 મીટર અંતરની એટલે કે બહુ મોટું મૂલ્ય થાય. એટલે પછી આપણે એને શું કરીએ? જ્યારે પ્રાયોગિક પરિસ્થિતિની અંદર આપણે એનો ચેક કરતા હોઈએ ત્યારે થોડાક નાના અંતરની અંદર એને યુઝ કરતા હોઈએ, બરાબર. એટલે આપણે જ્યારે દાખલાઓ ગણીશું ને ત્યારે ઘણી વખત પ્રતિરોધકતાનો એકમ અને મોટા ભાગે મીટર કરતાં સેન્ટીમીટરમાં તમને વધારે જોવા મળશે, ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર, બરાબર. તો એ છે ધ્યાન રાખજો. એટલે આપણે અત્યારે લખેલું છે, હવે અહીંયા ઓહમ છે તો એને સિમન્સ ઇન્વર્સ પણ કહેવાય કે નહીં? બરાબર. તો ભાઈ એ બધું ધ્યાન રાખજો, કારણ કે આની અંદર છે ને એક MCQ એવા પ્રકારના બહુ બધા આવે છે. એકમ જે છે ને એ પૂછે તમને કે પ્રતિરોધકતાનો સાચો એકમ શું હશે? તો ઓહમ ઇન્ટુ મીટર તો તમને ક્યાંય દેખાય જ નહીં, એના બદલે ત્યાં લખેલું હોય સિમન્સ ઇન્વર્સ ઇન્ટુ મીટર, તો એ પણ સાચો એકમ જ કહેવાય, બરાબર. તો એ પણ છે ધ્યાનમાં રાખવાનું છે. એટલે બધી વસ્તુના એકબીજા પ્રત્યેના જે કન્વર્ઝેશન્સ છે એ છે જ મગજમાં રાખવાના. છેલ્લો પોઈન્ટ આપણે જોઈ લઈએ. છેલ્લા પોઈન્ટની અંદર શું છે? તો કે ભાઈ IUPAC એવી ભલામણ કરેલી છે, બરાબર. IUPAC એ વિશિષ્ટ વાહકતા, વિશિષ્ટ અવરોધ, સોરી, બરાબર, વિશિષ્ટ અવરોધ ના બદલે પ્રતિરોધકતા ની ભલામણ કરેલ છે. એટલે તમારે છે ને વિશિષ્ટ અવરોધ શબ્દ જે છે એ નહીં વાપરવાનો, પ્રતિરોધકતા શબ્દ જે છે એ આપણે વાપરીશું. ક્લિયર? એટલે હવે પછી આપણે જ્યારે વાપરીશું ત્યારે પ્રતિરોધકતા શબ્દનો ઉપયોગ વધારે કરીશું. મગજમાં રાખવાનું કે પ્રતિરોધકતા, વિશિષ્ટ અવરોધ અને અવરોધકતા બધી વસ્તુ છે તો સેમ ટુ સેમ, પણ આપણને IUPAC એવી ભલામણ કરી છે કે બધા શબ્દોના બદલે તમે એક શબ્દને જ વાપરો, બરાબર. તો IUPAC ની ભલામણ મુજબ આપણે પ્રતિરોધકતા શબ્દ જે છે એ વાપરવાના છીએ. ઓકે, ક્લિયર? તો એક પોઈન્ટ જે છે આપણે કમ્પ્લીટ કર્યો અવરોધકતા. નેક્સ્ટ આપણો પોઈન્ટ આવે છે એ અવરોધકતા પછી વાહકતાનો પોઈન્ટ આવે છે. વાહકતા એટલે શું સમજાવો, બરાબર.
અને આની અંદર પણ તમને પેલી રીતે પ્રશ્ન પૂછી શકે ભાઈ વાહકતા, વિશિષ્ટ વાહકતા, પર્યાય સમજાવો, બરાબર? તો આ રીતે પણ તમને પૂછી શકે, તો તમને ક્વેશ્ચન આપ્યો હોય એ પ્રમાણે તમારા આન્સર દેવા. હવે જોઈ લઈએ વાહકતાની ડેફિનેશન શું છે. બરાબર, આ બધું ફિઝિક્સમાં તમારે આવતું હશે. વાહકતાને આપણે છે ને કેપિટલ G વડે દર્શાવીશું, બરાબર? તો વાહકતાની ડેફિનેશન શું છે? તો કે અવરોધ R ના વ્યસ્તને વાહકતા કહે છે. લો, સિમ્પલ છે એકદમ, બરાબર? હવે તેને હા નહીં, વાહકતા એટલે અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય બેટા. હું અવરોધકતા બોલી ગયો. એને વાહકત્વ કહેવાય. ઓકે, ફિઝિક્સ કેમેસ્ટ્રી મિક્સ નથી કરવાનું, આપણે કેમેસ્ટ્રી મુજબ જ આગળ વધવાનું છે, હે ને? એ અવરોધકતાનો વ્યસ્ત જે છે ને એ વિશિષ્ટ વાહકતા આવશે બેટા. ખબર પડી? એ વિશિષ્ટ વાહકતા આવશે. એ આવશે આગળ, આપણે જોઈએ પછી, હે ને? એ આવશે આગળ, તમે અત્યારે જોતા જાઓ. આ બરાબર જ છે અત્યારે. તેને આપણે G વડે દર્શાવીશું, બરાબર? એની સંજ્ઞા G છે, તો G ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર શું મળશે આપણને? 1/r. ઓકે, હવે 1/r આપણને મળે તો r ની વેલ્યુ તો આપણને ખબર છે, ρl અપોન a, બરાબર? તો 1 શું મળશે આપણને? ρl અપોન a. હવે ρl અપોન a છેદનો છેદ છે, તો એ ક્યાં જશે? અંશમાં જશે. તો હું આ રીતે લખી શકું, G ઇઝ ઇક્વલ ટુ, જો થોડુંક જુદી રીતે લખું છું, 1/ρ ઇન્ટુ a અપોન l. આ રીતે પણ લખી શકાય, બરાબર? તો આ જે 1/ρ જે છે, બરાબર, એ શું થઈ ગયું? તમે કહેતા હતા એ પ્રમાણે, બરાબર, અવરોધકતાનો વ્યસ્ત, બરાબર? તો G ઇઝ ઇક્વલ ટુ આ 1/ρ છે ને એને એક સ્પેશિયલ સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે, આ રીતે, બરાબર, ઇન્ટુ a અપોન l. હવે અહીંયા જે મેં આ સિમ્બોલ લખ્યો છે, જ્યાં આ જે મેં સિમ્બોલ લખ્યો છે, બરાબર, એને કહેવામાં આવે છે કપ્પા. પપ્પા નહીં, હે ને? કપ્પા ને વિશિષ્ટ વાહકતા કહે છે, બરાબર? એટલે વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય, એવું પણ આપણે કહી શકીએ. ખબર પડી? એટલે આ કપ્પા, અને આપણે શું બોલીશું? કપ્પા. આ કે નથી, હે? તમારે થોડુંક અહીંયાથી શું કરવાનું? આ રીતે સિમ્બોલાઇઝ કરી દેવાનું, કપ્પા. એનો એક આ નીચેનો જે લોબ છે ને, અથવા તો એ છેડો છે, થોડો લાંબો હશે, બરાબર? ઓકે, તો આ વાહકતા મળી ગઈ આપણને. હવે એ જે આ જે છે એ વિશિષ્ટ વાહકતા મળી, બરાબર? વાહકતાના એકમની જો વાત કરીએ તો વાહકતાનો એકમ શું થશે? ખબર પડી ગઈ હશે, બરાબર? એકમ ઓહમ ઇન્વર્સ, અથવા તો ગુજરાતીમાં ઓહમ ઇન્વર્સ, બરાબર? અથવા મોહો પણ કહી શકીએ, બરાબર? હવે મોહનો સિમ્બોલ તમે ઊંધો પણ લખી શકો આ રીતે, ઓકે? અને એનો એક બીજો છે એકમ, એ છે, ખાસ યાદ રાખવાનો છે, કેપિટલ S, સિમેન્સ, બરાબર? તો જો આટલા બધા એકમો છે આપણી પાસે છે, બધાનો મતલબ એકનો એક જ, બરાબર? ઓહમ કયો, આ ઓહમ કયો, બરાબર? ઓહમનો ઇન્વર્સ છે એટલે એને મોહ પણ કહેવાય, અને મોહનો સિમ્બોલ આપણે ઊંધો ઓહમ દોરીએ છીએ. અને આ સિમન્સ ખાસ યાદ રાખજો, આનો ઉપયોગ મેક્સિમમ આપણે કરવાનો છે. સિમન્સ ઇઝ ઇક્વલ ટુ 1/ઓહમ. ઓકે, ફાઇન. હવે આપણે જઈએ છીએ વિશિષ્ટ વાહકતા ઉપર, કારણ કે આપણે જેમ પહેલાની અંદર અવરોધકતા જોઈ હતી, સોરી, પ્રતિરોધકતા જોઈ હતી, એવી રીતે અહીંયા વિશિષ્ટ વાહકતાનો માટે આપણે જોઈશું આગળ, હે ને? વિશિષ્ટ વાહકતા કે જેને આપણે કપ્પા વડે દર્શાવેલું હતું. હવે એ વિશિષ્ટ વાહકતા કેવી રીતે મળે? તો એને પણ જો આને કરતા બનાવો તો L આ બાજુ આવશે, એ આ બાજુ આવશે, બરાબર? તો એકમ આડછેદનું ક્ષેત્રફળ ને એકમ લંબાઈ ધરાવતું કોઈ વાહક હોય તો તેની વાહકતાને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ વાહકતા, બરાબર? પહેલાની જેમ જ આપણે અહીંયા આપવાની છે ડેફિનેશન. 1 મીટર લંબાઈ અને 1 મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પદાર્થની
વાહકતાને વિશિષ્ટ વાહકતા કહે છે. ક્લિયર? હવે આગળ જો. હવે આપણું જે સમીકરણ છે એને હું સમીકરણ નંબર 1 આપી દઉં. બરાબર? તો સમીકરણ 1 ઉપરથી તમારે બીજી વાર લખવું ના પડે. સમીકરણ 1 પરથી જો હું કહું, બરાબર, તો આની અંદર જે આ જી જે છે એને 1/r હું લખી શકું. બરાબર? તો 1/r ઇઝ ઇક્વલ ટુ શું થશે? કપ્પા ઇન્ટુ a/l. બરાબર? હવે હું જો કપ્પાને સૂત્રનો કરતા બનાવી દઉં તો મને શું મળશે? 1/r ઇન્ટુ l/a. બરાબર? અને આને હું જીમાં પણ કન્વર્ટ કરી શકું, તો જી ઇન્ટુ l/a પણ હું લખી શકું. તો આ સમીકરણ નંબર આપણું થઈ ગયું 2. બરાબર? હવે આ કેમ લખ્યું? એકમ માટે ખાસ તો. બરાબર? કપ્પાનો જે એકમ છે એ ખબર પડી ગઈ હશે તમને. શું હશે? ઓહમ ઇનવર્સ. અહીંયા મીટર સ્ક્વેર, તો મીટર ઇનવર્સ થશે કે નહીં? બરાબર? ક્લિયર? હવે આના માટે આ બીજી બધી વસ્તુ પણ લખી શકો, બધું નથી લખતો. બરાબર? પણ જો ઓહમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ, પછી મોહો ઇન્ટુ મીટર ઇનવર્સ, સિમન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ, આ બધા એકમ એના માટે થશે. હવે મેં તમને કીધું એ પ્રમાણે મીટર એ છે ને થોડોક મોટો એકમ છે, એટલે તમને ત્યાં સેન્ટીમીટર ઇનવર્સ પણ જોવા મળશે. પણ સેન્ટીમીટર ઇનવર્સ જે છે એમ નાનું માપ છે. મેઇન એનો જે એકમ છે એ આપણો કયો થશે? તો કે મીટર ઇનવર્સ વાળો એકમ થશે. પણ તમને દાખલાઓની અંદર આ વસ્તુ વધારે જોવા મળશે. બરાબર? બાકીના ઘણા બધા એકમ તમે લખી શકશો. એવી જ રીતે સેન્ટીમીટર માટે પણ મોહ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. બરાબર? મોહનો તમે સિમ્બોલ લખી શકો. એવી રીતે તમે ઓહમ ઇનવર્સ ગુજરાતીમાં લખી શકો. એવી જ રીતે તમે સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ પણ લખી શકો. આના બદલે પણ લંબાઈનું કોઈ બીજું માપ હોઈ શકે. લાસ્ટ પોઈન્ટની આપણે જો ચર્ચા કરીએ તો એ છે કે IUPAC ની ભલામણ મુજબ વાહકતાના બદલે વિશિષ્ટ વાહકતાના બદલે વિશિષ્ટ વાહકતાના બદલે વાહકતા વપરાય છે. બરાબર? એટલે વિશિષ્ટ વાહકતાના બદલે શું વપરાય છે? વાહકતા જ વપરાય છે. એનો મતલબ શું થયું કે ભાઈ આપણે છે ને આ કપ્પાનો બહુ કઈ ઉપયોગ કરવાના નથી. બરાબર? અથવા ક્યાંક આપણે જો કપ્પાનો ઉપયોગ કદાચ કરીશું તો પણ એને કહીશું તો વાહકતા છે. બરાબર? એટલે વિશિષ્ટ વાહકતા એને આપણે નામ આપીશું નહીં, ખાલી બસ, બીજું કંઈ નહીં. બરાબર? એટલે આગળ ઉપર વધારે કન્ફ્યુઝન ના થાય એટલા માટે જ આ વસ્તુ કીધેલી. કારણ કે અલ્ટિમેટલી આ વસ્તુ ડેરિવેટાઇઝ થાય છે આના ઉપરથી. બરાબર? ખાલી એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ રાખો, ત્યારની જે વાહકતા હોય કે ત્યારની પ્રતિરોધકતા હોય એના ઉપરથી જ આપણી ડેફિનેશન છે. એટલા માટે થોડીક ઓછું કોમ્પ્લિકેશન્સ થાય એટલા માટે આપણે હવે વિશિષ્ટ વાહકતા શબ્દનો ઉપયોગ જે છે એ નહીં કરીએ, વાહકતા શબ્દનો જ ઉપયોગ કરીશું. આ યુઝ કરેલું હોય કે આ યુઝ કરેલું. એટલે હવે પછી આ પ્રશ્ન તમારો આવવો ના જોઈએ, સર આપણે કપ્પાને તો વિશિષ્ટ વાહકતા કીધેલી હતી ને. પણ અહીંયા IUPAC ની ભલામણ મુજબ આપણે હવે વાહકતા શબ્દનો જ ઉપયોગ જે છે એ કરવાના છીએ. ક્લિયર આટલી વસ્તુ? બરાબર? તો અવરોધ અને વાહકતા, બરાબર, એને લગતી બધી માહિતી તમને મળી ગઈ છે. આ સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું હવે આગળ ઉપરના સૂત્રોની અંદર. બરાબર? હવે આગળના ક્વેશ્ચન જે છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. પણ એક વસ્તુ હું તમને કહી દઉં. બરાબર? હવે પછીની જે વાતો છે આપણી, બરાબર, એ એક ફ્લોમાં જશે. મેં તમને કીધું એ પ્રમાણે અત્યારે બધા જનરલ ટોપિક ચાલે છે બધા જ પદાર્થો માટે. પછી આપણે સ્પેસિફાઈડ થઈ જઈશું માત્ર ને માત્ર દ્રાવણો માટે. બરાબર? તો જો એક સીધી સમરી હું જો તમને કહી દઉં, બરાબર, તો આપણે છે ને પદાર્થ ને બે રીતે શું કરી શકીએ? એને ઇવેલ્યુએટ કરી શકીએ અથવા તેને વર્ગીકૃત કરી શકીએ. બરાબર? મોટા મોટા બે પદાર્થો. બરાબર? તો કે એક તો હોય અવાહક અને બીજું હોય વાહક. બરાબર? હવે હું એવું નથી કહેતો કે આની અંદર અર્ધવાહક પણ આવતો હોય. બરાબર? અર્ધવાહકને મેં કન્સિડર નથી કર્યા. એમાંથી થોડો ઘણો પ્રવાહ તો વહેતો જ હોય, તો એને પણ હું વાહક તરીકે આની અંદર જ કન્સિડર કરી લઈશ. અવાહક એટલે 0 અને થોડું ઘણું પણ અંદરથી વહન થતું હોય તો એને આપણે વાહક કહી દઈશું. બરાબર? ખાલી સમજવા માટે. હવે આ વાહક જે છે ને એ વાહકની અંદર જો આપણે જોઈએ તો એની અંદર પાછા 2 પોઈન્ટ છે કે વાહક કોણ હોય? તો કે એક તો ધાત્વિક વાહકો હોય,
બરાબર. અને બીજું શું હોય તો કે વિદ્યુત વિભાજ્યોના દ્રાવણો હોય. બરાબર. ધાત્વિક વાહકો હોય અને વિદ્યુત વિભાજ્યોના દ્રાવણો હોય. બરાબર. ધાત્વિક વાહકોની અંદર જે ઇલેક્ટ્રોનનું વહન થાય છે એ વિદ્યુતનું વહન કઈ રીતે થાય તો કે વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા અથવા તેને મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. બરાબર. અને જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વહન થાય ને ત્યારે એની અંદર કોઈ રાસાયણિક ફેરફારો નથી થતા. વર્ષો સુધી આપણી જે ઇલેક્ટ્રિકની લાઈન હોય એમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામતો હોય છતાં પણ એનું રાસાયણિક જે કન્ટેન્ટ છે બદલાતું નથી. તો એમાં ફેરફાર તો થાય છે પણ કયો ફેરફાર હોય છે? ભૌતિક ફેરફાર હોય છે. એટલે એ ગરમ થઈ જાય. બરાબર. બીજું કંઈ એમાં તમને જોવા મળે નહીં. પણ જે અહીંયા એટલે કે વિદ્યુત વિભાજ્યોના દ્રાવણોની અંદર જે વિદ્યુતનું વહન થાય છે એ કોના દ્વારા થાય છે? આયનો દ્વારા. બરાબર. તો ત્યાં માત્ર ભૌતિક ફેરફાર નથી થતો, ત્યાં રાસાયણિક ફેરફાર જે છે એ તમને જોવા મળે. આ એક મોટો તફાવત છે ધાત્વિક વાહકો અને વિદ્યુત વિભાજ્યોની અંદર. આપણે અત્યારે બંને વિશેની વાતો કરીએ છીએ પણ આગળ ઉપર આપણે માત્ર આ જ પોર્શનની ચર્ચા કરીશું કારણ કે રાસાયણિક ફેરફાર માત્ર ત્યાં જ થાય છે. ઓકે. બરાબર. તો ઓલમોસ્ટ આપણો સમય જે છે એ કમ્પ્લીટ થઈ ગયેલો છે મિત્રો. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. બરાબર. ને આજે જે મેં કરાયું એની PDF જે છે તમને મળી જશે. ઓકે.